મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભક્તરાજ દાદા ખાચર, એમના પિતાશ્રી એભલ ખાચર સંવત 1870 અક્ષરવાસી થયા. ત્યાર પછીની આ વાત છે. એક વખત સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચરની અણધારી પરીક્ષા લીધી. મહારાજે દાદા ખાચરને કીધું કે દાદા, અમે કહીએ એમ કરીશ? દાદા ખાચરે હાથ જોડ્યા. અરે મહારાજ, તમે કહો ને શું ન થાય? મહારાજ, મને એવું થોડું કહેવાનું હોય કે તું કરીશ. મહારાજ કહે, દાદા, આ તારો બધો ગામ ગરાશ એ તારા બહેનો જીવુબા અને લાડુબાને નામે કરી દો. એ જ વખતે દાદા ખાચરે સોનીને બોલાવી ને તામ્રપત્રમાં લેખ કરાવી દીધો. મોઢા ઉપર કોઈ પણ પ્રકારના ગાઢ સંકલ્પ વિના મહારાજની આજ્ઞા થઈ. મહારાજ જેમ કહે એમ કરવું. ગામ ગરાજ ભલે બહેનોને આપવાનો. સમય પ્રમાણે ગામ ધણી તો આ દાદા ખાચર જ ગણાય, કહેવાય. મહારાજ આજ્ઞા કરે એક તમારા બહેનોને લખી દો. તુરત લખી અને તામ્રપત્ર બહેનોને આપ્યું. ત્યારે મહારાજે દાદા ખાચરને કીધું, દાદા, હવે તમે શું કરશો? દાદા ખાચરે કીધું, મહારાજ, આવડી મોટી પૃથ્વીમાં અનેક જીવો પેટ ભરીને જીવે છે. એમ હું પણ ક્યાંક પેટ ભરાય એવું ગોતી લઈશ. કોઈની નોકરી કરીશ. એટલે પેટનું પણ મળી રહેશે અને આશરો પણ મહારાજ મળી રહેશે. અને દાદા ખાચર જવાની તૈયારી કરવા લાગ્યા. ઓ, આ દાદા ખાચરના કેવા શબ્દો છે કે મહારાજ, આ પૃથ્વી ઉપર કેટલા અબજોની સંખ્યામાં જીવ છે ને બધા પેટ ભરે છે. માણસે ભરી લે છે, પશુ પંખી બધા એનું પેટ ભરે છે. તો મહારાજ, હું ક્યાંક નોકરી કરીશ અને આ પેટનો ખાડો પૂરવાનો ને ક્યાંક આશરો જરૂર મળી રહેશે. મહારાજ, ગામ ગરાસ મળ્યું હોય, સુખ સંપત્તિ મળ્યા હોય, બંગલાઓ હોય, થોડુંક ઓછું વધતું થઈને તોય ચિંતા મંડે થવા, પ્રાર્થના મંડી કરવા, પોસાય નહીં. અને આ દાદા ખાચરની કેવી સમજણ છે. પોતે ગામ ગરાસ બધું લખી દીધું. જવાની મીંડા તૈયારી કરવા. હવે બીજાને ત્યાં નોકરી કરવી.
એટલે મહારાજે એમને કીધું, મહારાજે પછી બહેનોને કીધું, લાડુબા જીવુબા બોલાવીને એમને કીધું કે તમે તો બાઈ માણસ અને પાછો આ ગરાસિયાનો દેહ, ને તમારો બધો વ્યવહાર કોણ કરશે? બહેનો કહે, મહારાજ અમને કોઈ સારો વિશ્વાસપાત્ર માણસ ગોતી આપજો, એ અમારો વ્યવહાર સંભાળશે. મહારાજ કહે, તો પછી આ તમારા ભાઈ દાદાને જ નોકરીએ રાખો, એ તમારો વ્યવહાર સંભાળશે. અને દાદા ખાચરને કીધું, દાદા જો તમારે નોકરી જ કરવી હોય તો તમારા બહેનોની જ નોકરી કરો ને. એમને પણ આ બધો વ્યવહાર સંભાળે એવા વિશ્વાસુ માણસની જરૂર છે, તો તમારા જેવો બીજો વિશ્વાસુ કોણ મળશે? જીવુબા લાડુબા બહેનોને આ મહારાજની લીલાનું કાંઈ રહસ્ય સમજાતું નહોતું. એ તો જેમ મહારાજ કહે એમ કરે જતા હતા કે જે મહારાજ કરશે એ અમારા હિતનું કરતા હશે. મહારાજ જેમ કહે એમાં કોઈ તર્ક નહીં. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં, જે કરશે તે મમ હિતનું. આવો આ બહેનો દાદા ખાચર એને મહારાજમાં એવો વિશ્વાસ હતો. એમણે મહારાજના કહેવાથી દાદાને નોકરીએ રાખ્યા અને બધો વ્યવહાર સોંપ્યો. આમ 1 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો. વળી એક દિવસ મહારાજે લાડુબા જીવુબાને કીધું કે બહેનો, તમે તો ત્યાગી થયા છો, સાંખ્ય યોગ લઈને બેઠા છો, ઘર સંસાર માંડ્યા નથી, તો તમારે વળી આ ગામ ગરાસની માથાકૂટ શા માટે કરવી? માટે આ ગામ ગરાસ તમારા ભાઈને પાછો સોંપી દો. બંને બહેનોએ કોઈ જાતનો સંકલ્પ કર્યા વિના ગરાસ પાછો દાદા ખાચરને સોંપી દીધો. આમ મહારાજે આ દાદા ખાચર, લાડુબા, જીવુબા એમની પરીક્ષા લીધી. મહારાજે એમની ઉપર રાજીપો વરસાવ્યો. આ પરીક્ષા કોઈ નાની સૂની નથી. ભગવાનમાં કેવો વિશ્વાસ, મહારાજનો કેવો આધાર હશે. આ પ્રસંગ સાંભળી આપણે પણ મહારાજને સમર્પિત થવું, એમની આજ્ઞા પાળવી, શિક્ષાપત્રી પ્રમાણે આપણું જીવન હોય, મહારાજનો અનન્ય આશરો રાખવો અને એમ કરતા મહારાજ જેમ રાખે એમ રાજી રહેવું. મહારાજે 76મા પ્રકરણમાં પણ ભક્ત ચિંતામણીમાં કહ્યું છે, સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને, વળી કરીશ જતનયતી, એમ કરતા જો પંડ પડશે, તો આગળ છે સુખયતી ઘણું, પણ વ્રત ટેકજો ટાળશો, તો ભોગવશો સૌ તણું. આ મહારાજનો આશરો આપણને થયો છે. આ જીવનમાં કાંઈ સુખ દુઃખના પ્રસંગો આવે એમાં સ્થિર બુદ્ધિ રાખવી, ભગવાનની નિષ્ઠામાં ભક્તિમાં જરા પણ ચલાયમાન ન થવું,
ઉલટા દુઃખમાં ભક્તિ, મહારાજની નિષ્ઠા, નિશ્ચય એ વધવો જોઈએ. તો આ દાદા ખાચરની લાડુબા, જીવુબા એમના જેવી આપણી સમજણ કહેવાય. અને મહારાજે તો એવું કીધું, એમ કરતા જો પંડ પડશે, કારણ કે આ શરીર તો પ્રારબ્ધને આધીન છે. જો કે ભગવાનના ભક્તોનું પ્રારબ્ધ તો ભગવાનની ઈચ્છા છે, પણ છતાંય આ લોકમાં કંઈ એમ રહેવાતું નથી. શરીર સાજું માંદું થાય, અંત સમય આવે, મૃત્યુ સમય આવે. એટલે મહારાજે એવું કીધું કે આ નિષ્ઠાને જરા પણ ચલાયમાન નહીં કરતા, આ સમજણને. એમ કરતા જો પંડ પડશે તો આગળ છે સુખ અતિ ઘણું, પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ સૌ તણું. દાદા ખાચરને આ પરિવારને મહારાજમાં આવો વિશ્વાસ હતો. મહારાજે એમની કસોટી લીધી. એ વિશ્વાસમાંથી, કસોટીમાંથી પાર ઉતર્યા તો મહારાજે એમનું સર્વ પ્રકારે ધ્યાન રાખ્યું છે. એમના ગામ ગરાસ, આ લોકનો વ્યવહાર, એનું પણ ધ્યાન રાખ્યું. અને મહારાજ અંત સમયે એમને એવી સ્થિતિ પમાડીને દિવ્ય રીતે પોતાના ચરણમાં નિવાસ આપ્યો છે. આ દાદા ખાચર એ મહારાજમાં આવા વિશ્વાસુ અને મહારાજના આજ્ઞાપાલક ભક્ત હતા. એના મનમાં બીજો સંકલ્પ ન થાય, ઘાટ ન થાય, એવા એ ઉત્તમ ભક્ત હતા. આપણે આપણા મનની સામે જોવું, સંકલ્પો સામે જોવું અને મહારાજની નિષ્ઠાની દ્રઢતા કરવી, તો મહારાજના આપણે કૃપાપાત્ર બનીએ. સહજાનંદ સ્વામી મહારાજની